तीर्थंकरुणा मुखकमलति वयति निरमल सरस्वती गणधर तणि विशाल प्रज्ञा सूत्ररूपे गोचरति दुःखी अने पापितणा दुःख पापने निवारति जिनवाणी मैया तुझ कृपाथी थाए मुझ निरामलमति जिनवाणी मैया तुझ कृपाथी थाए मुझ निरामलमति। अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों में अपनी सौनी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों में अपनी सौनी भावना अनंत ज्ञानी महापुरुषोए जगतना सर्वजीवोना आत्मकल्याण माटे आगमवाणी प्रवृत्ति करी। आगमवाणीना शब्दे शब्द में ज्ञानीओए अनंत अनंत भावो भर्या जे भावोनो आधार लई विश्वमांथी अनंत जीवो मोक्षना सुखोने पामी गया। वर्तमाने महाविदे क्षेत्रमांथी संख्याता जीवो मोक्षना सुखोने पामी रह्या छे। आगामी काळे अनंत जीवो मोक्षना सुखोने पामशे। ज्ञानीओ कहे छे के अत्यारे आपने શું ઉપલબ્ધિ મળી છે। ઉપલબ્ધિ કોને કહેવાય? ઉપલબ્ધિ એટલે શું? અત્યારે આપણને શું પ્રાપ્તિ થઈ છે, શું મળ્યું છે અને એ કેવા પ્રકારનું છે, એમાંથી આપણે આત્મકલ્યાણ કરવું હોય તો શું કરી શકીએ? આવા જેટલા પ્રશ્નો આપણા અંતઃકરણમાં ઉદ્ભવે એ બધા જ પ્રશ્નોના સમાધાન આપણા આત્માનું કલ્યાણ કરે। આપણને શું શું મળ્યું છે? તમે તો કહેશો કે અમને શરીર, સૌ પાંચ ઇન્દ્રિયો, વિચારવાને મન, આ બધું તો મળ્યું જ છે। પરંતુ આપણે અત્યારે જે સમયમાં રહીએ છીએ એ સમય કેવો મળ્યો છે? શું કહે છે? પંચમારો છે, જેને જ્ઞાનીઓએ દુખિયારો આરો કહ્યું છે। કેવો? પંચમ આરો મહાદુખિયારો
ક્યાંથી આવ્યું સહી? આ તો એક પંક્તિ છે સ્તવનની કે આ પાંચમો આરો અગર દુખિયારો છે, એમાં દુઃખની જ વિશેષતા છે, દુઃખ જ વધારે છે, તો આવા કાળમાં આપણે કેમ આવી ગયા? હે, પ્રશ્ન થાય કે ના થાય? કે એ કાળ પણ હતો જ્યારે તીર્થંકરો વિદ્યમાન હતા. એ આરો સુખમ આરો પણ હોય અને આપણે દુઃખ મારામાં આવી ગયા. શું કારણ હશે? વિચાર તો જરૂર આવવો જોઈએ. આવે ન આવે એ તો સૌના મનની વાત છે કે આવા દુઃખ મારામાં આપણે જન્મ કેમ લેવો પડ્યો? જવાબ તો એ જ છે, આપણે એવા કર્મો બાંધ્યા હશે, દુઃખ ભોગવવાના બાકી હશે અને એથી કરીને આ દુઃખમય આરામાં આપણે આવી ગયા. વિચાર કરીએ કે આ આરાની પ્રભાવકતા શું છે? કયા આરાની? આ દુઃખમય આરો છે અને આ આરાની પણ કંઈક વિશેષતાઓ, કંઈક પ્રભાવકતાઓ હોય. આ આરામાં હજુ તો એક દુઃખ પૂર્ણ થાય ન થાય ત્યાં બીજું દુઃખ આવી જ જાય. આવે કે ના આવે? માણસ વિચારે કે હવે તો અમારે સુખનો આરો આવ્યો. કયો આરો? ભલે ને ભગવાન કથિત સર્વત્ર દુઃખમય આરો ચાલતો હોય, પણ કોઈ એકદમ સુખી થઈ જાય, પૈસે ટકે બરાબર થઈ જાય, ગાડી બંગલા બધું વસાવી લે, ઈચ્છિત બધું મળી જાય, ત્યારે શું વિચારે? હવે અમારા ઘરે કયો આરો આવ્યો? ભગવાને કયો કહ્યો છે? દુઃખ મારો. અને પેલા ભાગ્યશાળીના ઘરે કયો આરો આવી ગયો? દુઃખ મારો. દુઃખમ આરાના આ લક્ષણો, પાંચમા આરાના લક્ષણો વાંચો, 6 આરાના બોલમાં ખ્યાલ આવે કે આ દુઃખમ આરાની પ્રભાવકતા કઈ કઈ છે. આખી દુનિયા પર એ છવાઈ ગયો છે. નથી છવાયો? આપણને જ દુઃખ લાગે છે, બીજાને નથી લાગતું એવું તો નથી. દરેકના જીવનમાં નાના મોટા દુઃખના, આપત્તિના, તકલીફના દિવસો આવી જાય છે. જેમ કોઈ ધૂમ ધકતા વૈશાખના બપોરે મુસાફરી કરવા નીકળે અને જતા જતા એમને કોઈ એવો રણ પ્રદેશ આવી જાય અને રણ પ્રદેશ હોય અને ઉપરથી સૂર્ય તપતો હોય, શું થાય? કાળઝાળ ગરમી હોય, ઉપરથી તાપ, નીચે રેતી પણ તપેલી હોય. એવા સમયમાં એ માણસ ચાલ્યો તો જાય, પણ એમના આખા શરીરે પસીનાના રેલા ઉતરતા હોય. એ માણસ વિચારે કે આમ કરતા કરતા પણ હું મારી સફર ચાલુ રાખું. આસપાસમાં કોઈ એવું વૃક્ષ પણ નથી કે જેની છાયામાં હું થોડી વાર વિશ્રાંતિ કરું. અને એ માણસ આગળ ચાલ્યો જાય છે, ત્યાં તો એકદમ વાવાઝોડું શરૂ થયું. ચારે બાજુથી
હવાઓના ઝોકાઓ આવવા માંડ્યા. એ વિચારે કે હવા આવી, સારું થયું, થોડી ઠંડક લાગશે. પણ જો આ સામાન્ય હવા હોય તો ઠંડક લાગે, વાવાઝોડાની હવા હોય એ તો પેલા રણ પ્રદેશની રેતીને પણ ઉડાડતી જાય અને ઉડી ઉડીને ક્યાં પડે? કાંઈ નક્કી ના કહેવાય. વાવાઝોડામાં જે તપડાયા હોય, જેને ક્યારેક એવો અનુભવ કર્યો હોય, એને ખબર પડે કે ઝીણી ઝીણી રેતી આંખમાં પણ પડે, કાનમાં પણ જાય, મોઢા પર પણ ઉડતી હોય, શરીરના કપડા અસ્તવ્યસ્ત થઈ જાય. એ પવનના ઝપાટાઓમાં એમના પગ પણ લડખડવા લાગે, ચાલી ના શકે. જોરદાર પવન ફૂંકાતો હોય, વિંધાતો હોય, ત્યારે માનવની પરિસ્થિતિ શું સર્જાય? અને એ માનવ વિચારે કે હવે મારે કોઈ જગ્યાએ શાંતિથી બેસી જવું છે, તો બેસવા જેવી જગ્યા મળે. આપણે તો વાત કરી રહ્યા છીએ દુઃખમ આરાની. કયો આરો? જેમાં આપણે બધા જન્મ્યા છીએ, જીવીએ છીએ અને જીવતા રહીશું જ્યાં સુધી આયુષ્ય બાકી હશે ત્યાં સુધી. પેલો માનવ કંટાળી ગયો છે. શાનાથી? એક તો ગરમી છે, ઉપરાંતમાં હવા ફૂંકાય છે, એની સાથે પેલી રેતીના કણિયા આખા શરીર પર અથડાયા કરે છે, ગરમ ગરમ રેતી ઉડે છે. હજી આગળ વધે છે. બચવાનો કંઈક અવકાશ તો જરૂર ગોતે. અને આગળ જતા 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 એમને કોઈ એવું સ્થાન જ નથી દેખાતું કે જ્યાં જઈને હું શાંતિથી 5-10 મિનિટ પણ આરામ કરી શકું, બેસી શકું. જ્ઞાનીઓએ એ વાતાવરણ સાથે આપણા પંચમ આરાની ઉપમા આપી છે. કયા આરાની? જ્ઞાનીઓ કહે છે આ આરામાં કોઈ પણ વિશ્વસનીય સ્થાન નથી. કયું સ્થાન વિશ્વસનીય છે? જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ એવું સ્થાન તમે જગતમાં ગોતવા જાઓ તો ક્યાં મળે? તમને કદાચ ખબર હશે, પેલા આજ્ઞાતા સૂત્રની જ વાત છે. મેઘકુમારના પૂર્વ જન્મમાં, હાથી તરીકેના જન્મમાં જંગલમાં દાવાનળ લાગ્યો છે અને એક એવું નિરામય સ્થાન છે, તમારા હિંદવાલા જેવું ડોમ કરેલા હોય ને શાંતિથી રહી શકે એવા સ્થાનમાં એક પછી એક પશુઓ, જંગલી પશુઓ આવવા લાગ્યા અને આખો એક મંડળ આકારમાં માંડલું કહીએ તો ચાલે, એમાં બધા જ પશુઓ સુરક્ષિત છે. બહાર શું છે? એમને તો એવું એક સુરક્ષિત સ્થાન મળ્યું. કથા તો તમે બધા જાણો છો. અને તે વખતે મેઘકુમારે મનુષ્ય ભાવ નક્કી કર્યો, રાજકુમાર બન્યા. એ તો વાત આપણે બધા જ જાણીએ છીએ. મારે તો એ કહેવું છે કે એમને ચારે બાજુ જ્યારે દાવાનળ લાગ્યો હોય ત્યારે પશુઓને પણ કેવું સુરક્ષિત સ્થાન મળી ગયું. મને તમને આવું કોઈ સુરક્ષિત સ્થાન મળ્યું છે કે નથી મળ્યું?
કહો તો ખરા, આપણે કયા સ્થાનમાં અત્યારે બેઠા છીએ? ધર્મ સ્થાન એક એવું છે કે જ્યાં તમારા મનના બધા જ ઉધામાઓ સમી જાય. ના સમે? લોકો આ સ્થાનમાં શું કામ આવતા હશે? આ સ્થાનમાં લોકો પોતાના કેટલા કામો મૂકીને આવે. ના આવે? આ બહેનોને કેટલા બધા કામ હોય. તમારે પણ ઘણા કામ હોય, અને છતાં પણ એમ થાય કે એકાદ કલાક ધર્મ સ્થાનમાં બેસીને શાંતિથી ધર્મની વાતો કરીએ. આ કેવું મજાનું નિરામય સ્થાન છે. પરંતુ જ્ઞાની કહે છે, જગતનો જીવ આ સંસારમાં આવ્યા પછી વિષયમાં, કસાયમાં, કર્મબંધનમાં, પાપાચારમાં, અનાચારમાં અને દુરાચારમાં કેવો લાગેલો છે. એના મનના વિચારો પણ કેવા કેવા લઈને આવે. આવ્યા કયા સ્થાનમાં? એકદમ પરમ શાંતિ મળે એવા સ્થાનમાં આવ્યા, પણ મનનું કારખાનું તો ભેગું લઈને આવ્યા. નથી લાવ્યા? હા, પરંપરા મુજબ નિશ્ચિહી 3 વાર બોલીને ભલે આવ્યા હો, પણ એમ બોલવા માત્રથી કાંઈ મન વચન કાયા સંસારથી અલિપ્ત થઈ જાય ખરા? વિચારી લેજો, અત્યારે પણ મનમાં કંઈક ને કંઈક વિચારણા હશે કે નહીં? હોય તો આ સ્થાન પણ આપણને જોઈએ તેવું ફલીભૂત ના થાય તો ન આવવું. કહેતા નહીં એવું કે ઉર્મિલાબાઈ કહેતા હતા કે આ સ્થાન પણ ફલીભૂત ન થાય તો હવે જવું જ નથી. હા, એવું ના કરાય. પણ એ વિચારો કે મનમાં જે ઉદામા હોય એ બહાર રાખીને આવો. અને જેવા બહાર નીકળશો એટલે તો તમારા કર્મક્ષેત્રની વાતો તમારા મનમાં આવવાની જ છે. અહીં તો નિર્ગ્રંથ પ્રવચનકાર આપણને આ અનુસંધાને એક ગાથા કહે છે. કયા અનુસંધાને? કે પંચમારાના માનવીને દુઃખમય આરામાં જીવવાનું છે. એમના ઝંઝાવાતોને પોતાના દેહ પર ઝીલવાના છે. એમના જેટલા પણ અનિષ્ટો હોય, દુરિષ્ટો હોય એ બધાને સહેવાના છે. પણ સાથે સાથે જુઓ તો શરીર કેવું મળ્યું છે. પંચમ આરાના જીવોનું શરીર કેવું હોય? કયું સંજ્ઞાન મળ્યું હોય? સેવાર્થ સંજ્ઞાન. હા, પણ આજ કોઈને એનાથી આગળનું એકાદ સંજ્ઞાન મળ્યું, એને છેવટું સંજ્ઞાન પણ કહે, સેવાર્થ પણ કહે. હાડકે હાડકા અડીને રહ્યા હોય, જરાક ટક્કર લાગે તો હાડકું તૂટી જાય, એવું તો શરીર મળ્યું હોય. અને મન કેવું મળ્યું હોય? શરીરના અનુરૂપ મનની પણ નબળાઈઓ હોય. શું હોય? એક ઉપવાસ કરે ને સાંજે કોઈ પૂછે કેમ છે, તો જવાબ કેવો મળે? ઢીલો ઢીલો કે તડાકાબેન? ઢીલો ઢીલો જવાબ મળે. હા, સારું છે. હા, કહેવાનો આશય છે મનોબળ પણ નબળું છે. હા,
આપણા સર્વ સંયોગો જોઈએ તો તકલાદી છે. કેવા સંબંધો બધા કેવા છે, ક્ષણભરમાં તૂટી જાય. એકાદ પ્રસંગ કંઈક આવે, એમાં કંઈક અણબન થઈ તો વર્ષો સુધીના જે સંબંધો બંધાયેલા હોય એ બધા કરોડભૂત કરતા જમીનદોસ્ત થઈ જાય. આ બધું વિચારતા લાગે કે આ દુષ્મ કાળમાં આપણે વિશ્વાસ મૂકીને જે જીવીએ છીએ એ મૂકવા જેવો છે કે નથી. જ્ઞાનીઓ ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની ગાથા કહે છે, ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ ભારંદ પક્ષી વચરે પમતિ. શું કહે છે? ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. બે વાત કહી છે, બે ચરણ કયા અને બે ચરણમાં બે વાત કહી છે. ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. ઘોર મુહૂર્ત એટલે કાળ. મુહૂર્ત એટલે કાળ. કાળ કેવો ચાલે છે? ઘોર કાળ ચાલે છે. શાસ્ત્રકારે શબ્દો મૂક્યા છે. ઘોર કાળ એટલે શું? તમે સાંભળ્યું હશે, ઘણા એવા સંન્યાસી બાબાઓ હોય જે સાધના કરતા હોય, એના માટે અઘોર પંથની સાધના. કેવો પંથ? અઘોર પંથ. એને કહેવાય અઘોરી બાબા. શું કહેવાય? જુઓ, અહીં ઘોર શબ્દ છે ગાથામાં, અને પેલા સંતો માટે શબ્દ કયો મૂક્યો છે? અઘોરી. તમને ખબર છે, ગામડાના લોકોની ભાષા, જ્યારે બહુ જ ઊંઘ ચડી ગઈ હોય અને બહુ જ ઊંઘ ચડી ગઈ હોય અને નસકોરા બોલતા હોય, સાંભળી સાંભળીને ઘરના સભ્યો કહ્યા, હા કેવો અઘોરીની જેમ શું કરે છે? ઊંઘ કરે છે. તો અઘોરી એટલે ઊંઘનારા. અને અહીં કહ્યું છે ઘોરા મુહૂર્તા. શબ્દ એનો એ જ છે, અર્થ પણ એનો એ જ છે. શું? ઘોર કાળ ચાલી રહ્યો છે એટલે કાળ એમની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. કેવો મજાનો ભગવાન આદિનાથનો કાળ હતો. લોકો કેવા સરળ હતા. યુગલિયા કાળ ચાલતો હતો. મનમાં કાંઈ જ ના હતું. આટી ઘૂટી અત્યારના લોકોમાં હોય, ભગવાન આદિનાથના કાળના લોકો કેવા મજાના હશે. એવો સુંદર કાળ ચાલતો હતો. એમાંથી ઉતરતા 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 ભગવાન મહાવીરના કાળમાં આવી ગયા અને આપણે બધા વંકચડા થઈ ગયા. કેવા થયા? વંકજડાનો અર્થ ખબર છે? વક્ર અને જડ. એવા વક્ર બુદ્ધિના, જડ બુદ્ધિના થઈ ગયા. અને છતાં પણ આપણે કરવું છે શું? આત્માનું કલ્યાણ. શું કરવું છે? કાળ આપણને સહાયક છે કે નથી? ઉપયોગી થાય એવો કાળ છે કે નહીં? વિચારી લો અત્યારના કાળની.
अरे कोई पण व्यक्ति शांतिथी ऊंघती नहीं, निराते जमती पण नहीं। जवानी पण उतावળ હોય અને રાત્રે સુવે તો પણ કેટલા મનમાં વિચારો લઈને સુવે છે। આપણે વાત કરી રહ્યા છીએ ઘોરા મુહૂર્ત। મુહૂર્ત એટલે કાળ તો પ્રવર્તી જ રહ્યો છે, સમયનું ચક્ર તો ફરી જ રહ્યું છે, પણ એમાં અત્યારે આ કાળમાં આ 10 ને 20 થઈ છે એ સમયમાં આપણી સામે કાળ કેવો છે? ભયાનક કાળ છે। અહીંથી કદાચ જરાક બહાર નીકળો, તમને કેટલાય પોસ્ટરો દેખાય, કેટલીક આકર્ષણ થાય તેવી વસ્તુઓ દેખાય, તમારા મનને સ્થિર ન રહેવા દે એવી કેટલીક વસ્તુઓ તમારી નજર સામે પડે। આ બધા સમયના પ્રભાવ છે। કોના? સમયના પ્રભાવે एक तो निसत्व मानवी, अबलम शरीरम। मानवी केवो छे? निसत्व। एनामां कोई जातनुं हवे सत्व रह्युं नथी। आहा, पेलानी सती स्त्रीओ केवी हती? सत्वशाળી। पेलाना नर युवको केवा हता कि पोतानी जातनुं पण भान राख्या विना एमने जे कई कार्य में जंपलाववुं होय आंख नीचीने जंपलावी सकता। अत्यारना काळना मारा तमारा जेवा निसत्व लोको धर्म क्यांथी करी शके? आपणे 1 कलाक शांतिथी सामायिक लईने पलाठी वाळीने बेसवुं होय तो केटला बेसी सके? एक बेन बैठा थी मारी सामे पलाठी वाड़ी ने, बाकी ना बधा बोली बाजू बैठा थी। वाह, मारे तो ए कहेवुं छे कि पलाठी में पण ताकात छे। शुं छे? सेनामां धरतीना वाइब्रेशनों थी जोड़ायेली रहे। पलाठी शुं करे? अने पलाठी शब्दनो अर्थ शुं छे? तमे लखो तो खबर पड़े। प ला अने ठी। हाँ, प ने आपणे गुजराती में पाचड़ो पण कही सकीए, न कही शकाय? है जेना हाथ में लाठी होय, लाठी गाम नहीं, जेना हाथ में लाठी एटले लाकड़ी होय, है ए व्यक्ति थी बधा डरता रहे कि ना रहे? है चालता होय ने, भले ने ए मारवाना ना होय, पण एना हाथ में लाकड़ी होय अने ए चालता होय तो आपणे पण सामे चालता चालता गया तो जराक दूर खसी जाइए। शुं काम? के लाकड़ी नीचे मूके क्यांक आपणो पग आवी न जाए। तो लाठी में आटली ताकात छे। सेमा? अने पलाठी में 5 लाठी जेटली ताकात छे। केटली? ट्राय करी जोजो। एक समय कायम माटे पलाठी वाळीने बेसीने करवानी। थई सके कि नहीं? घरे बेसे छे, अहीं कोने खबर खुर्ची मळी गई है तो घरे बेसता अमे जोई छे छाया ने घरे सामायिक ले 3 सामायिक करती होय सवारे तो पलाठी वाली ने बैठी होय, पण अहीं तो खुर्ची मळी छे है नहीं? हाँ, बराबर बराबर। तो मारी एक कहेवुं छे
કે ઘોર કાળ પ્રવર્તી રહ્યો છે અને સાથે આપણને શરીર કેવું મળ્યું? તકલાદી નબળું શરીર મળ્યું. જેની સાથે આપણે જજુમવાનું હોય ત્યાં આપણે નિર્બળ અને નિસત્વ પુરવાર થઈએ તો સફળતા મળે કે નિષ્ફળતા મળે? કાળ કેવો છે? દુષ્મ કાળમાં આપણે ધર્મ કરવાની છે. ગાથામાં કહ્યું છે ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. શરીર તો નબળું, મન પણ નબળું, આપણું હૃદય પણ નબળું. કોઈ આઘાતજનક સમાચાર મળે તો ખબર પડે કે હૃદય કેવું મજબૂત છે. તો શરીરના સર્વ અવયવો કાળના પ્રભાવે કેવા મળી ગયા? સાવ નબળા, નિસત્વ. અને સાથે સાથે જજુમવાનું કોની સાથે? ઘોર કાળની સાથે. તમે કહેશો ઘોરનો અર્થ શું? પેલા ઘોરી બાબા સાધના કરતા હોય એ દિવસ અને રાત શરીરે ભભૂતિ લગાવી હોય, કદાચ એક પગે ઊભા પણ હોય, શું કરતા હોય? સાધના કરતા હોય. જેની જેવા પ્રકારની સાધના હોય. અઘોરી પંથની સાધના કદાચ અલગ પણ હોય અને આપણા જૈન દર્શનની સાધના હોય તો એ પણ કદાચ અલગ પણ હોય. પણ સાધના આખર શરીરને કષ્ટ આપવાની હોય. શું હોય? દેહ દુઃખમ મહાફલમ. શરીરને કષ્ટ આપ્યા વિના કોઈ વિચારે કે અમારે તો મોક્ષે જવું છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? અમારે તો મોક્ષમાં જવું છે. लड्डू भी खाना और मोक्ष भी जाना है. मौज मजाक करता करता, आनंद किलोल करता करता, हंसता हंसता આપણને જીવનની સાર્થકતા નહીં મળી જાય. પેલા અઘોરી બાબા સાધના કરતા હોય એ ઘોરતા ન હોય, અઘોરી. સમજી ગયા? અઘોરી એટલે કે એ ઘોરતા ન હોય, એ ઊંઘી ન જતા હોય, એ જાગૃત રહેતા હોય. આપણે તો એક કૌશક કરીએ તોય એમાં જરા ઝોલું આવી જાય, ના આવી જાય. આંખ બંધ કરો અને ઝોલું આવી જાય, કારણ કે થાક તો શરીરમાં ભરેલો જ હોય. પણ અહીં તો જ્ઞાની કહે છે ઘોરા મુહૂર્તા. કાળ ભલે ગમે તેટલો ભયાનક છે તો પણ ઘોર એટલે ઘોરવા માટે નથી, જાગૃત થવા માટે છે. કેવો છે? જાગૃત થવા માટે છે. ભલે તને નિર્બળ તત્વહીન એવું શરીર મળ્યું હોય, પણ આ કાળમાં કહ્યું છે કે નાનકડી એવી ધ્યાનપૂર્વકની, આત્માપૂર્વકની, આત્માના ચિંતન પૂર્વકની નાનકડી ક્રિયા પણ વધારે ફલદાયક છે. નથી? એક નવકારસીનું ફળ તમને કેટલું મળે? એક નવકારસી કરાવો એનું નહીં, હું એક નવકારસી વાપરી લો એનું નહીં. નવકારસી એટલે સૂર્યોદયથી 2 ઘડી પર્યંત ચોવ્યાર રાખે એને નવકારસી કહેવાય. આ નવકારસીનું ફળ દેવતાનું 6 મહિનાનું આયુષ્ય બંધાવે. આહા, કહેવાનો આશય છે નાનકડી ક્રિયા આપણને કેટલો લાભ અપાવે. અને એથી આગળ વધો. તમે અત્યારે એક ઉપવાસ કરો,
હે કેટલો આ સમયનો પ્રભાવ છે કે ઘોરવાનો આ કાળ નથી, જાગૃત થવાનો કાળ છે। અને જો જાગૃતિ પૂર્વક તમે એક ઉપવાસ કરો, આ સમયની વાત, આ જ સમયમાં દેહાધ્યાસને ત્યાગીને જો આપણે એક ઉપવાસ કરીએ તો કેટલો લાભ મળે? એક ઉપવાસનો લાભ 5 ઉપવાસ બરાબર, હા ડબલ 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 થતા જાય। એકમાં બીજો ફેરવે તો હા, એક ઉપવાસનો લાભ તો એક ઉપવાસ હોય પણ એના 5 ગણા થતા જાય। કેટલા થતા જાય? મલ્ટીપ્લાય, 5 5 5 થી ગુણતા જાઓ। આ બેને 9 10 ઉપવાસ સુધી પહોંચી ગયા હોય તો એને કેટલો લાભ મળ્યો? હે જે કરે એને મળીને। હમણાં મેં પેપરમાં પણ વાંચ્યું હતું કે અમદાવાદમાં 800 ને કંઈક 45 ઉપર એટલા માંસ ખમણ છે, હા, અને વર્લ્ડ આપણા ભારતમાં રેકોર્ડ છે। કહેવાનો આશય કરનારા પણ છે, ભલે ને નિસત્વ શરીર મળ્યું હોય પણ એમાં પણ સત્વ જગાવે છે, નથી જગાવતા? કહ્યું છે નાનકડો બાળક હતો ને માંસ ખમણ કર્યું, હે એવા 31 ભૂલકાઓ એ 845 છે। એ 5 વર્ષના હોય, 7 ના હોય, 9 ના હોય કે 11 ના 12 ના હોય, પણ એ ભૂલકા તો કહેવાય। હે કહેવાનો આશય આ કાળમાં પણ માનવ ધારે તો શું કરી શકે? તત્વ જગાવી શકે। એટલે જ કહ્યું છે સતયુગથી કળયુગ ભલો। સજાઈમાં કહ્યું છે કે સતયુગ કરતા કળયુગ સારો। સતયુગમાં તો એમ હોય કે ભગવાન હાજર છે, આપણા મનમાં કંઈક આવશે તો કોણ સમાધાન કરી દેશે? હે બેઠા છે ને, આપણે જશું અને આપણા સમાધાન થઈ જશે। હે કેટલી ધરપત હોય, પણ અત્યારે તો કોને કરવાનું? સ્વયં પોતાને આત્મવીર્ય જગાડવાનું, અને એ વીર્ય દ્વારા સત્વ ખોરવીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શિયર, તપ અને ભાવ એ બધાને આપણે જાગૃત કરવાના છે। ગાથામાં તો ઘણા હજુ ભાવો છે આપણી સામે। હોરા મુહૂર્તા અબલમ શરીરમ ભારંડ પક્ષી વચરે પમત્તે। એ વળી ભારંડ પક્ષી કોણ? અને એની જેમ વિચરવાનું એટલે શું? કોની જેમ વિચરવાનું કહે છે? આ પક્ષીની જેમ માનવને વિચરવાનું કહે। એ પક્ષી કેવું હશે? હે પક્ષી કેવું હશે? મારે તો એ કહેવું છે કે નિર્ગ્રંથ પ્રવચનકાર આપણને સજાગ કરવા માટે કેવી કેવી બોધક ગાથાઓ આગમમાંથી ચૂંટી ચૂંટીને નિર્ગ્રંથ પ્રવચનમાં ફરી છે। આપણે તો એ ગાથા બોલીએ, એમના અર્થ કરીએ, એમના ભાવાર્થ કરીએ, એનું વિવેચન કરીએ, પણ એ બધું આત્મસાત કરવાનું છે। શું કરવાનું? આત્માની સાક્ષીએ એ ભાવો જો સ્વીકારાઈ જાય તો આ ઘોર કાળ પણ આપણને ઘોરવા નહીં દે। શું નહીં કરવા દે? ઘોર કાળ ભલે રહ્યો, એમાં પણ વ્યક્તિ જાગૃત રહી શકે, આત્મ જાગૃતિ કેળવી શકે, સાધનાના માર્ગને અપનાવી શકે। હજુ પણ નિર્ગ્રંથ પ્રવચનકાર આપણને એ ભારંડ પક્ષી વિશે અને એના જેવું જીવન એટલે શું, એના માટે કેવા ભાવો વ્યક્ત કરશે તે આપણે